રામ રામ ને સીતારામ મિત્રો, ફરીથી એક મળી ગઈ છે મસ્ત મજાના નવા મિની બ્લોગમાં. બધાને હેપી ન્યુ યર. સીધા પહોંચી ગયા મિત્રો આપણે માતાજીના દર્શન કરવા માટે, કારણ કે આજે છે આપણે બેસતું વર્ષ, એટલે માતાજીને સરસ મજાના વધેરી લીધું. માતાજીને કરી લીધા દર્શન ને સીધા પહોંચી ગયા કાકા પાસે. કાકાને કોઈ હેપી ન્યુ યર, મને કે હેપી ન્યુ યર. કાકાએ તો મસ્ત મજાની કોમેડી કરી લીધી ને એમે બધા આવી ગયા હતા કાકાને હારે રામ રામ કરવા માટે. બધાને રામ 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 રામ, અને બધાને તમને પણ રામ રામ. તો આપણે પણ રામ રામ કરીને સીધા પછી કે અમારા ઇલુભાઈ નિલેશભાઈ રામ રામ મૂકો ભાઈ, રામ 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 રામ. તમે કેમ છો? મને કે ભાઈ મજામાં હો, તમે મને કે મજામાં. રામ રામ કરીને સીધા પછી ગયો અમારા માળી પાસે. માળીને કહો નવા વર્ષના જય શ્રી કૃષ્ણ. મને કે જય શ્રી કૃષ્ણ. આપણે પગે લાગીને સીધાને પણ કીધું તો નવા વર્ષના જય શ્રી કૃષ્ણ. મને કે સદબુદ્ધિ દે ભાઈ. હું કહું હા ભાઈ, હા મને તો સદબુદ્ધિ છે, તમારી દો. માળિયારે સરાક મસ્ત મજી કરીને નીકળી ગયા બહાર. માં અમારા ઇલુભાઈ દાડમ જગાવવાની તૈયારી, એમાં બે ભાઈ કાંઈક મજાક મસ્તીમાં બાંધવા મળ્યા. જોઈ લો કે એમાં જોજો ભાઈ, નાના ભાઈને કંઈક ઈશારો કરીને મજા આવી ગઈ કોમેડી જોવાની. ભાઈએ તો સરસ મજાનું જગવી લીધું. દાડમ જોઈ લો. બાકી તમે દાડમ જગ્યું તો શું કોમેન્ટ કરી દીજો ને. એમાં ભાઈ કાંઈક બહુ હરખાઈ ગયા દાડમ જગ્યું એટલે. ઇલુભાઈ મળીને સીધા આવી ગયા અમારા પરમ મિત્રો છે, જે અમારા ખાસ અંગત મિત્રો હતા. એટલે ભાઈને આપણે રામ રામ કરવા માટે બંને કરી લીધા. ભાઈ રામ રામ ને મુનાભાઈને કાંઈક ખાસ મજાની કાંઈક તકલીફ હતી. મને કે બહુ તકલીફ ભારે કરું. ઓહો, રામ રામ કરીને સીધો આવી ગયો અમારા કાકા પાસે. કાકાને કરી લીધા રામ રામ. કેમ છે? મને કે બહુ સારું. અમારા માડી કે મારે કે મારે બહુ સારું હો. એમાં હાલો લાઈક કરી દો. હાલો લાઈક કરીને સીધા પહોંચી ગયા. આપણે રંગોળી બનાવવાની હતી એટલે આપણે ફૂલ કરી દીધી રંગોળી બનાવવાની તૈયારી. અને જોઈ લો આવું કાંક આપણે મસ્ત મજાનું લખ્યું હતું વેલકમ. અને વેલકમ મિત્રો મસ્ત મજાનું હતું, એટલે આવી ગયા સીધા દાદાના દર્શન કરવા માટે. અને જોઈ લો આપણે મસ્ત મજાનું દાદાને વધેરી લીધું શ્રીફળ. આપણું શ્રીફળ મિત્રો ઊભું ફાટ્યું એટલે બહુ સુકાન કહેવાય લીધા દાદાના દર્શન. ને દર્શન કરવાના હતા મારા નાના એવા દેવાંશભાઈને પણ પગે લગાડવાના હતા, એટલે મારા દીકરાને મેં લગાડી દીધા છે મસ્ત મજાના પગે. અમારા દીકરાને મસ્ત મજાના લગાડી દીધો પગે. ને પગે લગાડી સીધા આવી ગયા મારા કાકા પાસે, કારણ કે આપણે એક મસ્ત મજાની કરી હતી કાકા અરે કોમેડી. એમાં આવી ગયો છે આપણે સરસ મજાનો વિડીયો. એટલે મિત્રો નવા હોય તો ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ ને પૂરો જોજો વિડીયો. તો હાલો મળશું આપણે નવા વિડીયોમાં. બધાને જય માતાજી.